મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આર્થિક બાબતોની અંદર સારો સુધારો દેખાશે આજે મેષ રાશિના જાતકોને. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે. કૌટુંબિક બાબતોમાં પણ તણાવ જ્યારે હોય તો થોડો ઓછો થાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વાત કરીએ વૃષભ રાશિની, તો અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિના જાતકો માટે આવક કરતા કદાચ જાવક વધે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે વધારે દેખાઈ રહી છે. મતલબ ખર્ચાઓ પર થોડો કાબુ રાખજો. શેર બજાર અથવા આવા પ્રકારના કામકાજમાં લાભ થશે. ધાર્મિક પ્રવાસના પણ યોગ આજના દિવસ માટે બની રહે. બીજાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે ક્યારેક અન્ય વ્યક્તિ પર મૂકેલો ભરોસો પણ કામ લાગતો હોય છે. મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ઘ અક્ષર છે જાતકો મિથુન રાશિના છે. કામકાજની અંદર વધારે ધ્યાન આપીને કામકાજ કરવું પડશે. નવા કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ છે. ભાગીદારોનો એક સુંદર સહયોગ પ્રાપ્ત થાય. કામકાજની અંદર પણ એક સારી રાહત અનુભવાય તેવા ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના યોગ બની રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને નાના પ્રવાસોના આજ સારા યોગ બની રહ્યા છે અને એના દ્વારા લાભ પણ થાય. બીજું, જે કંઈ કામકાજ કરી રહ્યા છીએ કામકાજમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈ પણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. વાત કરીએ સિંહ રાશિની, તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. નાના રોકાણો માટે સમય સારો છે. હવે મોટા રોકાણો થોડું ધ્યાનથી કરવું. સન્માન પ્રત્યે સભાન રહેવું પડશે. માન જાળવવું પડશે. ખોટી વાતો, ખોટો વ્યવહાર, બને ત્યાં સુધી આવી બધી વાતોથી દૂર રહેજો આજના દિવસ માટે. સાથીદારોનો સહયોગ તમારા કામકાજમાં ખૂબ જ સારી રાહત આપશે આજે. કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને ણ અક્ષર કન્યા રાશિના જાતકોના છે. ધંધાની અંદર લાભ મેળવી શકાય તેવા સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કોઈ પણ મોટા રોકાણ કરવાના હોય તો કામકાજ થોડું ધીરજથી કરવું. જીવન સાથી સાથે વધારે સમય પસાર કરો, સારી સફળતા મળશે. તીખા ભોજન, જેમાં એસિડિટી અથવા આવા કોઈ રોગ થાય એવા બધા ભોજનથી દૂર રહો આજના દિવસ માટે, તો એના કારણે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે કામ શક્તિમાં વધારો થાય તેવા સારા યોગ બની રહ્યા છે. મતલબ કાર્યશક્તિ તમારી આજે સારી રહેશે. ભાગીદારીવાળા કામકાજમાં તો સારો લાભ થશે. કોઈ પણ જાતના પ્રવાસથી બને એટલું દૂર રહેજો આજના દિવસ માટે. આ વધારે સફળતા સારી મળશે એટલું મારે તમને કહેવું છે. નોકરિયાત વર્ગ માટે કોઈ નવી અને સારી ઓફર મળે એવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે ધંધાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું આજે સારું નિરાકરણ આવશે. ભૌતિક સુખ સુવિધાઓની અંદર એક સારો વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. થોડી સામાજિક જવાબદારી વધશે. ઘરેલું કામકાજની અંદર પણ સફળતાના સારા યોગ બની રહ્યા છે. તો આ પ્રમાણે આજનો દિવસ તમારો રહેશે. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વડીલોની રાહબરીમાં ચાલશો તો વધારે સારો લાભ થશે. સ્થાવર કોઈ પણ પ્રકારની મિલકત હોય તો એ મિલકતની જો વાત કરવામાં આવે તો એની લેવાની હોય તો સારા યોગ દેખાઈ રહ્યા છે. માનો કે નવું ઘર નોંધાવવું છે તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. અત્યારે કંઈક ટોકન પેટા કંઈક આપી દો, પછી વૈશાખ મહિનામાં ત્રીજ કે એવો કંઈ સારો દિવસ આવે ત્યારે આગળ વધજો. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રદાન કરે છે. મતલબ કે 2 જણા, 3 જણા કે 4 જણા સાથે ચાલે તો વધારે સારી સફળતા મળે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની મિત્રો, ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને આવકના પ્રમાણમાં જાવક વધી શકે છે આજના દિવસ માટે, થોડું સાચવજો. કામકાજમાં તમારું મન પ્રસન્ન રહેશે. ભાગીદારી સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં એક સારી આવકના યોગ બની રહ્યા છે. કામકાજમાં સાચવીને કામકાજ કરવું. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો સમય સારો નથી, થોડુંક સાચવજો. બહારની ભાગાદોડીથી થોડા દૂર રહેજો, તો આવવાથી વધારે સારી સફળતા મળશે. હવે વાત કરીએ 12મી રાશિ, છેલ્લી રાશિ મીન રાશિ, દ, ચ, જ અને થ. કોઈ પણ દેશ વિદેશના કામકાજ જો કરતા હોય તેમાં લાભની શક્યતાઓ વધી રહી છે. પ્રિયજનનો વિયોગ કદાચ થાય તેવી સંભાવનાઓ છે. મનની વાતને મનમાં જ રાખો, કારણ કે અન્ય વખતે ઘણી એવું થાય કે બાંધી મુઠ્ઠી લાખની ખુલી જાય તો ખાખરી, તો આ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. માલ મિલકતને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હશે તો થોડી મુશ્કેલી રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ.